હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આજે ડે 1 છે અને હું આજથી વ્લોગ ચાલુ કરી રહી છું. આ મારે ક્યારનું ચાલુ કરવું હતું, પણ ખબર નહીં હું કયા ડેની રાહ જોઈ રહી હતી, પણ ફાઇનલી આજે ડે આવી ગયો છે. તો હું મારા લડ્ડુ ગોપાલનું નામ લઈને ચાલુ કરી લઈશ. આજે હું એવી એક વસ્તુ લેવા જઈ રહી છું જેનું મેં હમણાં જ રિસન્ટમાં જ સાંભળ્યું કે લાઈક આવું પણ હોય છે. તો જસ્ટ સ્ટે ટ્યુન. આપણે જઈએ અને પછી હું તમને બતાવું કે હું કઈ વસ્તુ લેવા જઈ રહી છું. સાંજના 6:30 વાગ્યા છે અને બહાર વેધર પણ બહુ મસ્ત છે. તમે અહીંયા જોઈ શકો છો કે હું આ બોક્સ રિટર્ન કરવાની હાલતમાં છે નહીં, પણ મારે રિટર્ન કરવું છે. હું લઈ આવી હતી, મેં વિચાર્યું કે ભાઈ ખબર નહીં, જોઈએ 24 ડેઝ ઓફ પ્રોડક્ટ છે તો લાઈક બહુ સારી આઇટમ્સ હશે. નો ડાઉટ સારી આઇટમ છે. મને બોક્સ ઓપન કરતા નહોતું આવડતું, તો તમે જોઈ શકો છો મેં બોક્સની સી હાલત કરી છે. પણ લકીલી કોસ્કોની દયાથી કોસ્કો કોઈ પણ હાલતમાં રિટર્ન લઈ લે છે વસ્તુ, એટલે મને ચિંતા નથી. હું કાલે જઈને રિટર્ન કરી આવીશ. આજે મેં સુરતીના પાત્રા ખાધા. હું બહુ એક્સાઇટેડ હતી. એકચ્યુઅલી મને પાત્રા બહુ જ ભાવે છે, પણ મને લાગે છે કે મને દીપના પાત્રા વધારે ભાવે છે, જેનો વઘાર આપણે જાતે કરીએ. આવડા પાત્રામાં મને બિલકુલ ના મજા આવે. યાર મેં આજે દીવા નથી કર્યા, પણ મારી ફ્રેન્ડે મને જે ગિફ્ટ આપી છે મને દિવાળી વાઇબ્સ આપી રહી છે કે મારે કાલથી તો દીવા ચાલુ કરી જ દેવા જોઈએ. એમેઝોનમાંથી એક બીજું પાર્સલ આવી ગયું છે, પણ હવે આજે તો મારો કોઈ મૂડ નથી કે હું આનું રીલ શૂટ કરીશ, તો હું થોડાક દિવસમાં ઓપન કરીને પછી કરીશ, તો તમને બતાવીશ કે આમાં શું છે. યાર દિવાળી આવી છે ને, તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આપણે કંઈ પણ જોઈએ છે ને, તો ખાલી દિવાળીની રીલ્સ જ આવી રહી છે. મને લાગે છે આ ઇન્સ્ટાગ્રામનું જે મેટા છે ને એવી રીતે સેટ થયેલું છે ને કે ભાઈ જેટલા ફેસ્ટિવલ હોય ને એની જ બધું બતાવવાનું. હમણાં સુધી નવરાત્રી ચાલતું હતું તો બસ નવરાત્રીનો આવ્યા. હવે દિવાળી ચાલુ થઈ છે તો તમારે લાઈક કોઈને ના બી એન્જોય કરવું હોય ને તો બી તમને આમ અંદરથી એવો ફોર્સ કરાવે ને કે ભાઈ ના, તમે જલ્દી ઊભા થઈ જાઓ, રેડી થઈ જાઓ ને એકદમ ઘર સજાઈ નાખો ને તમે પોતે પણ રેડી થઈ જાઓ. હું નથી થઈ, નો ડાઉટ, પણ કાલે ધનતેરસ છે એટલે કાલે થઈ. આ કોર્નર હું જ્યારે બી જોઉં ને મારા ઘરનો, તો મને એટલો તો ગમે છે ને. અને આ બધા રિયલ પ્લાન્ટ્સ છે, તો લાઈક દરેક લોકો ઘરમાં, અમુક લોકો એવું વિચારે કે ના ભાઈ ખાલી જસ્ટ શો માટે રાખીએ, ભલે આપણે લાઈક નકલી પ્લાન્ટ બી મૂકી દઈશું, કંઈ વાંધો નથી. પણ હું ને મારો હસબન્ડ થોડાક પહેલાં એ છીએ કે અમને લોકોને રિયલ પ્લાન્ટ્સથી વધારે લગાવ છે. ભલે જ્યાં થોડી ઓછી લાઇટ મળે તો કદાચ તમે નેચરલ લાઇટ મૂકીને પણ રાખો, પણ જે રિયલ પ્લાન્ટ્સની બ્યુટી છે ને ગાઈસ, એ ખરેખર એવી બ્યુટી કદાચ ક્યાંય નથી. આમ એમને જોઈએ ને તો તમને મજા આવી જાય, તમારી આંખોને લિટરલી મસ્ત ઠંડક મળે. મારો હસબન્ડ તો ઓલવેઝ એકદમ એક્સાઇટેડ મૂડમાં જ હોય, અને ક્યારે બી કંઈ પણ વસ્તુ નવી લેવાની હોય ને એટલે ફૂલ ઓન રેડી થઈ જાય, આમ નહીં ધોઈને એકદમ પ્રોપર તૈયાર થઈ ગયો છે એને ઉમંગ. ચલો આપણે જઈએ. જે વસ્તુ હું તમને બતાવીશ કે હું કઈ વસ્તુ બાય કરવા જઈ રહી છું. ફાઇનલી ફોલ કલર્સ જોવા હોય તો તમને દેખાઈ રહે છે, જોઈ લો. એક્સાઇટેડ છે જે આપણે વસ્તુ લેવા જઈ રહ્યા છે એના માટે. ઓબ્વિયસલી ફ્રાઈડે ઇવનિંગનો ટ્રાફિક. હું આવી ગઈ છું એ જગ્યા પર. મેં મારા નંબર ચેક કરાવી લીધા છે અને હવે હું મંગાના નંબર ચેક કરાવવા જઈ રહ્યો છે. ગોગલ્સ કરીને અમે જમવા માટે આવી ગયા છીએ. હાય ઉમંગ. એન્ડ મારા મોસ્ટ ફેવરેટ આલુ પરાઠા જોડે દહીં, જોડે છોલે, જોડે આચાર, મજા આવી જશે.